નમસ્કાર. સમાચાર બુલેટિનમાં આપનું સ્વાગત છે. જર્મનીના બર્લિન ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચાન્સેલર એન્જેલા મર્કલ વચ્ચે મંત્રણા યોજાય તે અગાઉ ગાર્ડ ઓફ ઓનર સાથે શ્રી મોદીનું સત્તાવાર સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી મોદીએ ભારતીય પ્રતિનિધિ મંડળના અગ્રણી સભ્યોની ચાન્સેલર એન્જેલા મર્કલ સાથે પરિચય કરાવ્યો હતો. ભારત અને જર્મની વચ્ચે મહત્વના કરાર અગાઉ જર્મન ચાન્સેલર તરફથી શ્રી મોદીના માનમાં વિશેષ ભોજન સમારંભનું આયોજન કરાયું છે. ફ્રાન્સ પછી જર્મનીને મંત્રમુગ્ધ કરી આજે સાંજે શ્રી મોદી કેનેડા જવા રવાના થવાના છે, જ્યાં તેમનું ઉષ્માભેર સ્વાગત કરવા માટે ભારતીય સમુદાય થનગની રહ્યો છે. આજે દિલ્હીમાં માહિતી તથા પ્રસારણ મંત્રી અરુણ જેટલીએ વિવિધ ભારતીની એફએમ સેવાનો આકાશવાણીના નવા પ્રસારણ ભવન ખાતેથી શુભારંભ કરાવ્યો હતો. આ ચેનલ આજથી 100.1 મેગાહર્ટ્ઝ ઉપર રેડિયો તથા મોબાઈલ ફોનમાં સાંભળવા મળશે. આ પ્રસંગે માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી કર્નલ રાજ્યવર્ધનસિંહ રાઠોડ, માહિતી પ્રસારણ સચિવ વિમલ ઝુલ્કા, પ્રસાર ભારતીના અધ્યક્ષ ડોક્ટર એ સૂર્યપ્રકાશ ઉપરાંત પ્રસાર ભારતીના સીઈઓ જવાહરલાલ સરકાર અને દૂરદર્શનના સમાચાર મહાનિદેશક અક્ષય રાઉત ઉપસ્થિત રહ્યા હતા. વિકાસની ગતિને જોતા ભારત 2017 સુધીમાં 8%નો વિકાસ દર પ્રાપ્ત કરશે તેવો આશાવાદ વિશ્વ બેંકે વ્યક્ત કર્યો છે. વિશ્વ બેંકે પોતાના 6 માસિક અહેવાલમાં જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2015-16માં કુલ ઘરેલું ઉત્પાદનનો વૃદ્ધિ દર 7.5% રહેશે, પરંતુ 2016-17માં દેશમાં મૂડીરોકાણની વૃદ્ધિ 12% સુધી પહોંચી જશે, જેને કારણે 2017-18ના વર્ષમાં ભારતનો વિકાસ દર 8%ને આંબશે. વિશ્વ બેંકે એવી પણ આશા વ્યક્ત કરી છે કે ભારતમાં કાચા તેલની કિંમતો અનુકૂળ રહેશે, તેને પરિણામે દક્ષિણ એશિયાની આર્થિક વૃદ્ધિને પણ વેગ મળશે. ભારતીય બંધારણના ઘડવૈયા અને સામાજિક સમરસતાના શિલ્પી એવા ડોક્ટર ભીમરાવ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે રાજધાની દિલ્હીમાં સંસદ ભવન પરિસર ખાતે વિશેષ સમારોહનું આયોજન કરાયું હતું, જેમાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારી, ગૃહમંત્રી રાજનાથસિંહ, સંસદીય કાર્યમંત્રી વેંકૈયા નાયડુ, સામાજિક ન્યાય તેમજ અધિકારીતા મંત્રી થાવરચંદ ગેહલોત, પૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહનસિંહ, કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી સહિત અનેક રાજકીય આગેવાનોએ બાબા સાહેબની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. પ્રધાનમંત્રી મોદીએ પણ ટ્વીટ વડે બાબા સાહેબને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. અમદાવાદ સહિત ગુજરાતભરમાં દલિત અને શોષિત સમાજના મસીહા એવા ડોક્ટર ભીમરાવ આંબેડકરની જન્મજયંતિની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી. અમદાવાદના મેયર મીનાક્ષીબેન પટેલ, રાકેશભાઈ શાહ, સાંસદ ડોક્ટર કિરીટભાઈ સોલંકી દ્વારા સારંગપુર ખાતે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના સભ્ય રાજુભાઈ પરમાર, જગન્નાથ મંદિરના મહંત શ્રી દિલીપદાસજી મહારાજ તથા અન્ય અનેક મહાનુભાવોએ પણ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આંબેડકર જયંતિ નિમિત્તે આજે અમદાવાદના દૂરદર્શન કેન્દ્ર પરિસરમાં ડીડીજી એન્જિનિયરિંગ જે.કે. ચંદીરાના અધ્યક્ષસ્થાને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં બાબા સાહેબની તસવીરને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. કાર્યક્રમ વડા રૂપા મહેતા, સમાચાર વડા ધર્મેન્દ્ર તિવારી તથા અન્ય અધિકારીઓ અને કર્મચારીઓએ વૃક્ષારોપણ કરી જયંતિની ઉજવણી કરી હતી. जो सबसे बड़ी स्ट्राइकिंग बात ये लगी कि द काइंड ऑफ स्कॉलर ही वॉज, मतलब उन्होंने कोलंबिया यूनिवर्सिटी से, बॉम्बे यूनिवर्सिटी से, लंदन स्कूल ऑफ इकोनॉमिक्स से और फर्दर जर्मनी से इतनी बड़ी डिग्रियां हासिल की, 3 बार डॉक्टरेट किया. उनका डॉक्टरेट तो इकोनॉमिक्स में हुआ है और जिसपे उन्होंने बहुत बड़े रिसर्च पेपर्स किए, और उनकी प्रैक्टिस और वर्किंग जो हुई है वो सोशल ट्रांसफॉर्मेशन में हुई है. ये वो समय था जब અમદાવાદ આકાશવાણીમાં પણ આંબેડકર જયંતિની ઉજવણી કરાઈ હતી. આકાશવાણીના એન્જિનિયરિંગ ડાયરેક્ટર ઋષિ કપૂર, પ્રોગ્રામ ડાયરેક્ટર દિનેશ સોલંકી તથા અન્ય અધિકારીઓ અને કર્મચારીઓએ ડોક્ટર આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.